ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે અગાઉના લેક્ચરમાં બહુ સરસ મજાની માહિતી ચાઇલ્ડ હેલ્થ વિશે મેળવી. આપણે પાર્ટ 1 પાર્ટ 2 બંને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, ત્યાર પછી લેક્ચર નંબર 3 એ ગ્રોથ અને ડેવલપમેન્ટ, લેક્ચર નંબર 4માં પણ ગ્રોથ અને ડેવલપમેન્ટ. આજના લેક્ચરમાં પણ આપણે થોડું આગળ ગ્રોથ અને ડેવલપમેન્ટ વિશેની વાત કરશું. આપણે જેમ અગાઉ ચર્ચા કરી ગયા એમ ગ્રોથ અને ડેવલપમેન્ટ એટલે શું, જન્મથી 6 માસના બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જણાવો, આવો પ્રશ્ન અવારનવાર પૂછાય. જન્મથી 3 માસના બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જણાવો, એવો પણ પ્રશ્ન પૂછાય. તો આપણે શરૂ કરવાનું હોય જન્મ સમયથી, પછી 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ, 5 માસ, 6 માસ અને 7 માસ, આવી રીતે આપણે લખવાનું હોય. અને એમાં શું લખવાનું એ તમને ખ્યાલ છે કે દરેક જે ડેવલપમેન્ટ, ગ્રોથ અને ડેવલપમેન્ટનો સ્ટેપ છે એમાં શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને ખોરાક, 3 વસ્તુ આપણે લખવી પડે. અત્યાર સુધી આપણે જન્મથી 12 માસ એટલે કે 1 વર્ષ સુધીના બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જોયો. આજે આપણે જોશું 18 માસ એટલે કે 1.5 વર્ષના બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ. તો શારીરિક વિકાસમાં 10.5 કિલોગ્રામથી 11 કિલોગ્રામ જેટલું વજન હોય, ઊંચાઈ 80 થી 82 સેન્ટીમીટર જેટલી થાય. માનસિક વિકાસમાં બાળક ટોડલર તરીકે ઓળખાય, કારણ કે હવે 1.5 વર્ષનું બાળક થઈ ગયું, તો 1 વર્ષથી 3 વર્ષની ઉંમરનું બાળકને ટોડલર કહેવાય. કાતર વડે કાગળના ટુકડા કરી શકે, બૂટ મોજા તથા પેન્ટ સુપરવિઝનમાં પહેરી શકે, જાતે ખાઈ શકે, હાથ લૂછી શકે, ગ્લાસ ઢોળ્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે, ગ્રુપમાં રહે, રમકડા પર રમવાનું પસંદ કરે, 200 શબ્દો બોલી શકે. એકસાથે બોલી શકે પણ જુદા જુદા 200 શબ્દો બોલી શકે. એની પાસે એટલી ડિક્શનરી હોય કે એમની પાસે 200 શબ્દો આવી શકે. ચિત્રો બનાવતા ઓળખી શકે, બોલ કરવું ગમે. લગભગ બધા જ દાંત આ ઉંમરે 1.5 વર્ષની ઉંમરે દાંત ફૂટી જાય છે. ખોરાકમાં ઘરમાં બનતો બધો જ ખોરાક, જેમાં વિનિંગ ડાયટ અને ન ભાવતો ખોરાક બતાવી શકે, ના પાડી શકે. બરાબર. અહીં 1.5 વર્ષે એક આપણે યાદ રાખવાનું છે કે એન્ટિરિયર ફ્રન્ટોનલ પણ પૂરાઈ જાય છે. બરાબર. તો જેમ 1.5 માસે પોસ્ટિરિયર ફ્રન્ટોનલ પૂરાડતું, એમ 1.5 વર્ષે એન્ટિરિયર ફ્રન્ટોનલ પણ પૂરાઈ જાય. ત્યાર પછી જોઈએ 3 વર્ષના બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ. તો શારીરિક વિકાસમાં 13 કિલોગ્રામથી 13.5 કિલોગ્રામ જેટલું વજન થાય. ઊંચાઈ 93 થી 95 સેન્ટીમીટર થાય. માથાનો ઘેરાવો 48 થી 50 સેન્ટીમીટર જેટલો થઈ જાય. છાતીનો ઘેરાવો 52 થી 54 સેન્ટીમીટર. જો અહીં આપણે માથાનો ઘેરાવો છે એ 48 થી 50 સેન્ટીમીટર થઈ ગયો, તો છાતીનો ઘેરાવો એના કરતાં વધી ગયો. હવે છાતીનો ઘેરાવો મોટો થાય, માથું નાનું રહે, એટલે માથું બહુ મોટું વધે નહીં. 1 વર્ષની ઉંમરે બંને સરખા થઈ જાય. માનસિક વિકાસમાં જોઈએ તો ચિત્રો દોરવાની કોશિશ કરે, પોતાની મેળે કપડાં કાઢી શકે, પહેરી શકે, કોઈ પણ કામ બતાવવામાં આવે તો કરે, પગથિયા વ્યવસ્થિત ચડે, કૂદકા મારે, એક પગે પણ બેલેન્સ જાળવી રાખે, લગભગ 900 શબ્દો બોલી શકે. પ્રશ્નો પૂછ્યા જ કરે, સેક્સ વિશે ખ્યાલ આવી જાય, 1 થી 10 બોલી શકે, 1 2 3 4 5, ABCDEFG, આ દરેક વસ્તુ બોલી શકે. સ્કૂલનું નામ બોલી શકે. હવે યુરિન લેટ્રિનમાં કંટ્રોલ આવી શકે. 1.5 થી 2 વર્ષની અંદરમાં યુરિન લેટ્રિનમાં કંટ્રોલ આવી શકે. આ ઉંમર છે એ એની ટોયલેટ ટ્રેનિંગની ઉંમર છે. બધા જ દાંત આવે અને દાઢ ફૂટે. ખોરાકમાં એઝ ઇટ ઇઝ, કોઈ પણ જાતનો ફેરફાર નહીં. પૂરક આહાર એટલે કે વિનિંગ, ઘરમાં બનતો બધો. હવે અહીં બ્રેસ્ટ ફીડિંગ નીકળી જશે અને વિનિંગ ડાયટ અને ઘરમાં બનતો બધો જ ખોરાક ખાઈ શકે. 4 વર્ષનું બાળક જોઈએ તો 4 વર્ષના બાળકનો શારીરિક વિકાસ, વજન 14 થી 15 કિલો થઈ જાય. ઊંચાઈ 94 થી 95 સેન્ટીમીટર જેટલી થઈ જાય. આખો દિવસ રમવાનું પસંદ કરે. માનસિક વિકાસમાં રમતા ઝઘડી પડે,
મોટા ભાઈ બહેનનું અનુકરણ કરે, રમતા રમતા રિસાઈ જાય, સ્વભાવ જિદ્દી થઈ જાય, ABCD તથા નાના વાક્યો બોલે. લગભગ બધા જ દાંત અને દાઢ ફૂટી જાય છે. ખોરાકમાં એઝ ઇટ ઇઝ પૂરક આહાર, જેમાં વિનિંગ ડાયટ અને ઘરમાં બનતો બધો ખોરાક. જેને ખાવું હોય ખાય, બાકી એ ના પાડી શકે. 5 વર્ષના બાળકનો વૃદ્ધિ અને વિકાસ આપણે જોઈએ તો શારીરિક વિકાસ છે 17 થી 18 કિલોગ્રામ જેટલું વજન થાય અને 96 થી 97 સેન્ટીમીટર જેટલી એની ઊંચાઈ થાય. તમને એમ થશે કે અહીં સુધી આપણે શા માટે આટલો બધો વિકાસ, વૃદ્ધિ અને વિકાસ? તો આપણે જ્યારે આંગણવાડીમાં બાળકની તપાસ કરીએ ત્યારે આપણને 4 વર્ષનું બાળક મળે તો આપણે અહીં આપણી બુક્સમાં હોય, આપણે નોર્મલ જાણતા હોય તો આપણે અબનોર્મલ જોઈ શકાય, કેમ કે પરીક્ષામાં આપણે ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવાનો હોય. માનસિક વિકાસમાં પોતાનું ધાર્યું કરે, દરેક શબ્દો ચોખ્ખા બોલે, 1500 જેટલા શબ્દો બોલી શકે, છોકરી માતાની, છોકરો પિતાની નકલ કરે, ગ્રુપમાં રહેવાનું પસંદ કરે, નવા કપડાં અને બૂટ પહેરવા ગમે, લગભગ બધા જ દાંત ફૂટી જાય છે. ખોરાકમાં તમને ખ્યાલ છે કે પૂરક આહાર એટલે કે વિનિંગ ડાયટ, ઘરમાં બનતો બધો જ ખોરાક, ન ભાવતો ખોરાક બતાવી શકે, ના પાડી શકે અને ભાવતી વસ્તુ બનાવવા માટે માતાને કહે. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન અહીં આપણો પૂરો થાય અને એ પ્રશ્ન છે વૃદ્ધિ અને વિકાસ એટલે શું? વૃદ્ધિ અને વિકાસના તબક્કાઓ જણાવો. પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે મોટાભાગે વૃદ્ધિ અને વિકાસના તબક્કા એવી જ રીતે પૂછાય કે વૃદ્ધિ અને વિકાસ, ગ્રોથ અને ડેવલપમેન્ટ એટલે શું? જન્મથી 3 માસના બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ લખો, અથવા તો જન્મથી 6 માસના બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જણાવો. ઓકે, એમનેથી આપણે આજે આગળ જોઈએ તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, અને એ પ્રશ્ન છે વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો. અવારનવાર પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. કોઈ પણ એક્ઝામ એવી નહીં હોય કે જેમાં આ પ્રશ્ન નહીં પૂછાણો હોય. લગભગ અલ્ટરનેટ પ્રશ્ન પૂછાય છે. તો પ્રશ્ન એવી રીતે પૂછાય કે વૃદ્ધિ અને વિકાસ એટલે શું? વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો જણાવો. ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો તમને વૃદ્ધિ અને વિકાસની વ્યાખ્યા આવડી ગઈ છે. વૃદ્ધિ એટલે શરીરના કોષ, ટિશ્યુ અને મસલ્સમાં વધારો થવો, સેલ વચ્ચે પ્રવાહી ભરાવું, પરિણામે બાળકના કદમાં વધારો થાય, તેને વૃદ્ધિ કહેવાય. દાખલા તરીકે વજન, ઊંચાઈ, માથાનો ઘેરાવો, છાતીનો ઘેરાવો. વિકાસની વ્યાખ્યા કરો. બાળકને કાર્યશૈલી અને કૌશલ્યમાં વધારો થાય, એટલે કે સ્કિલ અને એબિલિટીમાં વધારો થાય, તેને વિકાસ કહેવાય છે. જેમાં બાળકના ગુણાત્મક ફેરફારો થાય છે. દાખલા તરીકે માતાને ઓળખવું, પિતાને ઓળખવું, અજાણ્યાને ઓળખવા, બરાબર, કલર ઓળખવો, ઊંચાઈ ઓળખવી વગેરે. ત્યાર પછીનો પ્રશ્ન છે વૃદ્ધિ અને વિકાસ એટલે શું? અને વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો. તો વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો નીચે મુજબ છે. જો તમારી પાસે સમય હોય તો પહેલાં બધા પરિબળો લખો અને પછી એને ડિફાઇન કરો, એનું વર્ણન કરો. જો તમારી પાસે તમને એમ થાય કે સમય નથી તો વૃદ્ધિ અને વિકાસના પરિબળો નીચે મુજબ છે એમ કરી અને એક વૃદ્ધિ અને વિકાસના પરિબળો લખતા જાઓ અને તેનું વર્ણન કરતા જાઓ. શરૂઆત થશે ક્યાંથી? તો શરૂઆત થાય સગર્ભાવસ્થા પૂર્વેની પરિસ્થિતિથી શરૂઆત થાય અને છેક બાળક મોટું થઈ જાય, ઘરમાં રમવા માંડે અને ઘરના સભ્યો, ઘરના કલ્ચર, ઘરની સોસાયટી, ઘરનું સોશિયલ વાતાવરણ, ઘરની આર્થિક પરિસ્થિતિ, ત્યાં સુધી આપણે વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતા પરિબળો જોવાના હોય. તો પેલું પરિબળ છે સગર્ભાવસ્થા પૂર્વેની પરિસ્થિતિ, એટલે કે પ્રીનેટલ ફેક્ટર. વૃદ્ધિ અને વિકાસમાં આ ફેક્ટર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, જેમાં પોષણ, માતાને કોઈ પણ જાતની બીમારી હોય, કોઈ પણ પ્રકારનો ચેપી રોગ હોય, દાખલા તરીકે રૂબેલા, સિફિલિસ, આ બધું સગર્ભાવસ્થા પૂર્વે એટલે કે જ્યારે હજી માતા બનવાની તૈયારી હોય ત્યારની પરિસ્થિતિ હોય તો એ આવનાર બાળક પર ખૂબ જ અસર કરે. આ ઉપરાંત માતા ધૂમ્રપાન કરતી હોય, આલ્કોહોલ લેતી હોય, કોઈ પણ દવાની આદત હોય તોય પણ આવનાર બાળકનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય. તો પેલું આવ્યું સગર્ભાવસ્થા પૂર્વેની પરિસ્થિતિ. પછી બીજું આવ્યું સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ. હવે એન્ટીનેટલ દરમિયાનની, તો એ મેટરનલ ફેક્ટર કહેવાય. વૃદ્ધિ અને વિકાસમાં સગર્ભાવસ્થા દરમિયાન માતામાં મળતી કોઈ પણ પ્રકારની અબનોર્માલિટી,
માતાને ઇન્ટ્રાયુટેરાઇન લાઈફ દરમિયાન બાળકનો વિકાસ થાય નહીં, જેની બાળક ઉપર અસર પડે. અહીંયા પણ માતા કુપોષિત હોય, બરાબર વેક્સિન ન લીધા હોય, બરાબર તપાસ ન કરાવી હોય, માતાની માનસિક સ્થિતિ નબળી હોય, તો આવી પરિસ્થિતિ સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ કહી શકાય. વજન બરાબર વધતું ન હોય, માતા એકદમ એનિમિક હોય, તો આ સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ કહી શકાય. તો પહેલી હતી સગર્ભાવસ્થા પૂર્વેની પરિસ્થિતિ, બીજી છે સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ. ત્રીજું છે પોષણ પરિબળ, ન્યુટ્રિશનલ ફેક્ટર. જો લાંબા સમય સુધી ખોરાકની ઉણપ જોવા મળે તો સીધી જ અસર બાળકના વૃદ્ધિ અને વિકાસ પર પડે છે. બાળકને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે તો કુપોષણ થાય, અને સારો ખોરાક મળે તો બાળકનો વૃદ્ધિ અને વિકાસ થાય. અહીં બંને જો ઇન્ટ્રાયુટેરાઇન લાઈફ સગર્ભાવસ્થા દરમિયાન માતા ખોરાક ન લે તો અંદર જે બાળક છે એનો વિકાસ ન થાય. એક વખત બાળક બહાર આવી જાય, ડિલિવરી થઈ જાય અને બાળક આ દુનિયામાં આવી જાય, ત્યાર પછી જો પણ બાળકને ખોરાક ન મળે તો પણ તેની સીધી અસર છે તે તેના હેલ્થ ઉપર પડે, તો પોષણ પરિબળ કહેવાય. તો 3 પરિબળો થયા: સગર્ભાવસ્થા પૂર્વેની પરિસ્થિતિ, સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ અને પોષણ પરિબળ. હવે ચોથું પરિબળ આવ્યું આનુવંશિક પરિબળ. તો બાળકના વૃદ્ધિ અને વિકાસમાં વારસામાં આવેલ જીન્સના આધારે પણ જોવા મળે છે. એટલે ડાયરેક્ટ આનુવંશિક પરિબળ સીધો જ અસર કરે, હેરિડેટરી ફેક્ટર. એમાં બાળકનો શરીરનો બાંધો કેવો છે, ચામડીનો રંગ કેવો છે, આંખનો રંગ કેવો છે, આ બધા જ વારસાગત લક્ષણો ઉતરે. બરાબર, બાળકની હાઇટ કેટલી થશે, બાળક કેવું થશે, બધું જ પણ આનુવંશિક પરિબળ ઉપર આધાર રાખે. ઘણી વખત આનુવંશિક અમુક રોગ પણ બાળકને વારસામાં મળે. તો 4 પરિબળ થયા: સગર્ભાવસ્થા પૂર્વેની પરિસ્થિતિ, સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ, પોષણ પરિબળ અને આનુવંશિક પરિબળ. 5મું પરિબળ છે વાતાવરણીય, એટલે કે એન્વાયરમેન્ટ. આજુબાજુનું વાતાવરણ કેવું છે એના ઉપર પણ બાળકના વૃદ્ધિ અને વિકાસની અસર થાય. બાળકના વૃદ્ધિ અને વિકાસમાં માતાને સગર્ભાવસ્થા દરમિયાનથી બાળકના જન્મ પછી કેવું વાતાવરણ મળેલ છે તેના પર આધાર રાખે છે. જો સારું વાતાવરણ મળે અને કુટુંબનો સારો પ્રેમ મળે તો બાળકનો વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે, સારો થાય છે. આજુબાજુના સારા વાતાવરણમાં બાળકને વિકસવાની તક મળે છે. તો આને કહેવાય વાતાવરણ અથવા તો એન્વાયરમેન્ટ. તો આ હતું ચોથું પરિબળ. ત્યાર પછી આગળ 5મું પરિબળ. ત્યાર પછી આગળ આવશે સામાજિક અને આર્થિક પરિબળ. સામાજિક અને આર્થિક પરિબળ એટલે કે સોશિયો ઇકોનોમિકલ પરિબળ. સામાજિક અને આર્થિક પરિબળ સારા હોય તો બાળકનો વૃદ્ધિ અને વિકાસ ચોક્કસ સારો થાય, સીધી જ તેની અસર પડે. જો ઘરના સભ્યો જીવન જીવવાની શૈલી સારી હોય તો એની અસર સીધી બાળકને પડે. તો બહુ ઇંગ્લિશ કહેવત છે ચાઇનીઝ, ગુડ સીડ્સ પ્લાન્ટ ઇન અ પુઅર સોઇલ, ઇટ મે રિઝલ્ટ ઇન સ્ટન્ટેડ ગ્રોથ. જો તમે સારું બિયારણ હોય અને જમીન નબળી હોય અને એમાં તમે એનું ઇમ્પ્લાન્ટ કરો, એમાં તમે એમને વાવો, તો એનો વિકાસ, વૃદ્ધિ અને વિકાસ સારો થાય નહીં, એ ઝાડ બરાબર ઉગી શકે નહીં. એમ બાળક ગમે તેવું સારું હોય પણ એનું વાતાવરણ, એની જમીન એટલે કે એમનું જે સામાજિક અને આર્થિક પરિબળ જો સારા ન હોય તો બાળકનો ક્યારેય વૃદ્ધિ અને વિકાસ થાય નહીં. નેક્સ્ટ આવ્યું સાંસ્કૃતિક પરિબળ. તો કેટલીક ખોટી માન્યતાઓ, વહેમોને લઈને સગર્ભાવસ્થા દરમિયાન કે ત્યાર પછી અમુક ખોરાક, વાતાવરણમાં ફેરફાર જે બાળક ઉપર સીધી જ અસર કરે. અહીં સાંસ્કૃતિક પરિબળોમાં ઘણી વખત માતા પોતે બાધા લીધી હોય, ઉપવાસ કરતી હોય તો પણ એ સીધું બાળક પર અસર કરે. આમાં બાળકનો જન્મ કેવા વાતાવરણમાં, કોના દ્વારા, જન્મ પહેલાં કેવી સારવાર મળેલ છે, એ બધો જ વૃદ્ધિ અને વિકાસ પર અસર કરે. તો સગર્ભાવસ્થા પૂર્વેની પરિસ્થિતિ, સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ, પોષણ પરિબળ, આનુવંશિક પરિબળ, સામાજિક અને આર્થિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળ, અને ત્યાર આ છે બધા પરિબળો. તો ખૂબ જ પ્રશ્ન યાદ રાખવાનો છે, અને એ પ્રશ્ન એવો છે કે ગ્રોથ અને ડેવલપમેન્ટ એટલે શું, ગ્રોથ અને ડેવલપમેન્ટ પર અસર કરતા પરિબળો જણાવો. તો ગ્રોથ અને ડેવલપમેન્ટ પર અસર કરતા પરિબળો આપણને આવડે. પહેલું પરિબળ છે પેલું પરિબળ કયું થશે? તો સગર્ભાવસ્થા
પૂર્વેની પરિસ્થિતિ, બીજું છે સગર્ભાવસ્થા દરમિયાનની પરિસ્થિતિ, ત્રીજું છે પોષણ પરિબળ, ચોથું છે આનુવંશિક એટલે કે હેરિડેટરી પરિબળ, પાંચમું છે વાતાવરણીય પરિબળ, છઠ્ઠું છે સામાજિક અને આર્થિક પરિબળ, છઠ્ઠું સામાજિક અને આર્થિક પરિબળ, સામાજિક અને આર્થિક પરિબળ છે, અને સાતમું છે સાંસ્કૃતિક પરિબળ. અને બરાબર, તો આ બધા પરિબળો આપણે ખાસ યાદ રાખવાના છે. ખૂબ જ સહેલો પ્રશ્ન છે, પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, 4 માર્કમાં પ્રશ્ન હોય ને હોય. તો અહીં આપણે આજનું લેક્ચર પૂરું કરશું, અને આગળના બધા જ લેક્ચરો બરાબર તમે જોઈ લેજો. 1, 2, 3, 4 વખત જોઈ લેજો, જેથી કરી અને આપણું ચાઇલ્ડ હેડ છે એ કમ્પ્લીટ થઈ જાય. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.